હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે સ્ટાફ નર્સ વર્ગ 3ની જે ભરતી બહાર પાડવામાં આવેલ છે તેના વિશે, કે તે તમામ માહિતી મેળવશું કે પરીક્ષાની રૂપરેખા કેવી રહેશે, પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે. તે સિવાય મિત્રો, તેમાં કુલ 700 જગ્યા છે. તે 700 જગ્યા પૈકી કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ રહેશે, પરીક્ષા ફી છે તે કોને ભરવાની રહેશે અને કેટલી ભરવાની રહેશે, તે તમામ પ્રકારની માહિતી છે તે આજે આપણે આ વિડીયોમાં મેળવશું. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી. તો કે મિત્રો, જે સ્ટાફ નર્સ વર્ગ 3ની જે ભરતી છે તે માટેની જાહેરાત છે તે પ્રસિદ્ધ કરી દેવામાં આવેલ છે. હવે મિત્રો, સૌથી પહેલાં તો આપણે વાત કરીશું કે આ જે સ્ટાફ નર્સ ભરતી છે વર્ગ 3ની, તો તેમાં મિત્રો કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. તો કુલ 700 જગ્યા પર ભરતી છે તે કરવામાં આવશે. હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી કરવી હોય તો તમારે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે અને ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે તે તારીખ 1/1/2021 એટલે કે 1 જાન્યુઆરી 2021 થી લઈને 21/1/2021 એટલે કે 21મી જાન્યુઆરી 2021 સુધીમાં તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો. હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના માટે જ્યારે આપણે ફોર્મ શરૂ થશે એટલે એક અલગથી વિડીયો બનાવી અને અપલોડ કરીશું. હવે મિત્રો, જે ઓજાસની વેબસાઇટ છે ojs.gujarat.gov.in તે વેબસાઇટ ઉપરથી જ તમારે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે. તે સિવાય મિત્રો, આગળ વાત કરીએ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા ખાલી છે. તો કે મિત્રો, સૌથી પહેલાં તો કે અગાઉની ઘટ કેટલી છે. તો અગાઉની ઘટ છે તે 28 છે અને તે દિવ્યાંગ વ્યક્તિ માટેની છે. તે સિવાય મિત્રો, ભરવાની થતી હવે કેટલી જગ્યા છે. તો કે ભરવાની થતી કુલ 700 જગ્યા છે. તેમાં મિત્રો આપણે અલગ અલગ કેટેગરી વાઇઝ જોઈએ તો કે જે અનુસૂચિત જાતિના કેટેગરી છે એટલે કે એસી કેટેગરીના ઉમેદવાર છે તો તેમના માટે 49 જગ્યા ખાલી છે. તે સિવાય મિત્રો, તો કે જે અનુસૂચિત જનજાતિના કેટેગરીના ઉમેદવાર છે એટલે કે એસટી કેટેગરીના ઉમેદવાર છે તો તેમના માટે 105 જગ્યા ખાલી છે. તે સિવાય સામાજિક, શૈક્ષણિક અને પછાત વર્ગના ઉમેદવાર માટે એટલે કે એસસીબીસી ઓબીસી વર્ગના ઉમેદવાર માટે 189 જગ્યા ખાલી છે. તે સિવાય ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 70 જગ્યા ખાલી છે. તે સિવાય દિવ્યાંગ વ્યક્તિઓ માટે 28 ઓલરેડી ઘટ હતી અને 28 અત્યારે ભરવાની છે, એવી રીતે કુલ 56 જગ્યા છે. તે સિવાય જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 287 જગ્યા છે. એવી રીતે આ ભરતીમાં કુલ 700 જગ્યા છે. 700 જગ્યા પર ભરતી છે તે કરવામાં આવશે. તો હવે મિત્રો, આપણે આગળ જોઈએ કે આ ભરતીની શૈક્ષણિક લાયકાત શું રહેશે, પગાર ધોરણ શું રહેશે, વયમર્યાદા કોને કોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે, પરીક્ષાની રૂપરેખા કેવી રહેશે, તે તમામ પ્રકારની માહિતી મેળવીએ. તો મિત્રો, આ જે ભરતી છે તેમાં ફોર્મ ભરવા માટે, ઉમેદવારી કરવા માટે ભારતના નાગરિક છે તે જ આ ભરતીમાં ફોર્મ છે તે ભરી શકશે. તે સિવાય મિત્રો, પસંદગી પામનાર જે ઉમેદવારો પૈકીના ઉમેદવારોમાં મહિલા, સ્ત્રી છે અથવા તો જે પુરુષ હયાત પતિ છે અથવા તો પત્ની સિવાય અન્ય લગ્ન કરાર કરેલ હશે તો તે ગેરલાયક છે તે ગણવામાં આવશે. સિવાય કે તેઓના અંગત કાયદા હેઠળ આ પ્રકારે લગ્ન કરાર કરેલ હશે તો તેમાં છૂટ અપાશે. તે સિવાય તો કે અનામતની વાત કરીએ તો અનામતની જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાતના જે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ છે એટલે કે એસસીબીસી એટલે કે ઓબીસીના ઉમેદવાર છે. તે સિવાય અનુસૂચિત જાતિ એટલે કે એસી કેટેગરીના ઉમેદવાર છે. તે સિવાય અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવાર છે. તે સિવાય આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે એટલે કે ઈડબ્લ્યુએસના ઉમેદવાર છે તો તે લોકોને જ અનામત છે તે મળવાપાત્ર થશે. તે સિવાય તો કે મહિલાઓ માટેની જે જગ્યાઓ છે તે 33% મુજબ અનામત રહેશે કે જેને જે તે કેટેગરી સામે સરભર કરી દેવામાં આવશે. તે સિવાય માજી સૈનિક માટે કુલ ભરવાપાત્ર જગ્યાઓના 10% મુજબ જગ્યાઓ છે તે અનામત રહેશે માજી સૈનિક માટે. તે સિવાય તો કે જે તે કેટેગરીમાં તેને સરભર કરી દેવામાં આવશે. તે સિવાય મિત્રો, જે શારીરિક રીતે ખોટખાપણવાળા ઉમેદવાર હોય છે તો તેના માટે 4% જગ્યા છે તે અનામત રાખવામાં આવશે કે જે આ ઉમેદવાર જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે. તે સિવાય મિત્રો, આગળ વાત કરીએ પગાર ધોરણની તો કે મિત્રો, આ જે ભરતી છે તો તેમાં પગાર કેટલો મળવા પાત્ર થશે, ભથ્થા છે તે કેટલા મળવા પાત્ર થશે તો તે આપણે જોઈએ. તો મિત્રો, તમને શરૂઆતમાં તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર તમને મળવા પાત્ર થશે કે જે ₹31,340 પ્રતિ માસિક તમને ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. તે સિવાય મિત્રો, ઉમેદવારને કોઈ પણ
પ્રકારના ભથ્થા છે તે 5 વર્ષ સુધીમાં મળવા પાત્ર થશે નહીં. હવે તમે જેવી 5 વર્ષ સેવા તમે પૂરી કરી લ્યો અને તમે મિત્રો કાયમી માટેની અરજી કરી અને તમારો કાયમી ઓર્ડર થઈ જાય, ત્યાર પછી તમને 7મા પગાર પંચ મુજબ જે મેટ્રિક લેવલ 5 છે તો તે મુજબ તમારો પગાર ધોરણ છે તે રહેશે અને તમામ જે ભથ્થા છે તે ત્યાર પછી તમને મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીશું શૈક્ષણિક લાયકાતની. તો મિત્રો આમાં શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો કે સૌથી પહેલી લાયકાત તો કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ બેઝિક BSc નર્સિંગનો ડિગ્રીનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ જનરલ નર્સિંગ એન્ડ મિડવીફરીનો કોર્સ છે તે ડિપ્લોમામાં કરેલ હોવો જોઈએ. તે સિવાય તો કે તે ન કરેલું હોય તો કે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇસ એટલે કે ANM અને જે ફિમેલ હેલ્થ વર્કર છે એટલે કે FHW છે તો જેઓ રાજ્ય સરકાર અથવા તો પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિયત નિમણૂકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની BSc અથવા તો GNMની શૈક્ષણિક લાયકાત જો ધરાવતા હોય તો તેઓ પણ આ જગ્યા માટે અરજી છે તે કરી શકશે. તે સિવાય તો કે તેઓને સરકારશ્રીના પ્રવર્તમાનમાં નિયમાનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, પરંતુ કોઈ પણ સંજોગોમાં ઉંમર જો 45 વર્ષ કરતાં વધી જતી હોય તો તેની કચેરીનું ના વાંધા પ્રમાણપત્ર તેમને રજૂ કરવું પડશે. તે સિવાય તો કે અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફનું કાયમી અથવા તો સમયાંતરે રિન્યુઅલ કરાવેલ જે રજિસ્ટર હોવું જોઈએ તે ફરજિયાત છે. તે સિવાય અરજી પત્રકમાં રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફ અથવા તો સમકક્ષ લાયકાતનો રજિસ્ટર નંબર અવશ્ય તેમને દર્શાવવાનો રહેશે. અન્ય કોઈ પણ આધારો ગ્રાહ્ય છે તે રાખવામાં આવશે નહીં. તે સિવાય ઉમેદવારને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન છે તે પૂરતું હોવું જોઈએ. ઉમેદવાર હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું જ્ઞાન છે તે ધરાવતો હોવો જોઈએ. તે સિવાય મિત્રો ઉમેદવારને કોમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું વયમર્યાદાની. તો કે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની જે વય છે તે 40 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ નહીં. જો મિત્રો તેને શૈક્ષણિક લાયકાત માટે જે મિત્રો જે વયમર્યાદા માટે જે અનામત છૂટછાટ મળવા પાત્ર છે જે ઉમેદવારને, તો તે કોને કોને છે? તો કે જે અનુસૂચિત જાતિના ઉમેદવાર છે, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, તે સિવાય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, તે સિવાય આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે. તો તેવા કિસ્સામાં ઉપલી વયમર્યાદાના નિયમાનુસાર 5 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે. એટલે કે મિત્રો તે ઉમેદવાર છે જેને અનામત મળેલ છે તો તેમની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ, તેથી વધારે હોવી જોઈએ નહીં. તે સિવાય તો કે 40% કે તેથી વધુ અપંગતા ધરાવતા ઉમેદવારને ઉપલી વયમર્યાદા કરતાં 10 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે. એટલે કે મિત્રો જો 40% કે તેથી તમે વધુ અપંગતા ધરાવતા હોય તો મિત્રો તમને 10 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે. એટલે કે મિત્રો તમારી ઉંમર છે તે વધારેમાં વધારે 50 વર્ષ હોવી જોઈએ, તેથી વધારે હોવી જોઈએ નહીં. તે સિવાય મિત્રો મહિલા ઉમેદવારની વાત કરીએ તો કે મિત્રો મહિલા ઉમેદવારની ને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે અને અનામત કેટેગરી મહિલા અરજદારોને અનામત તરીકે મળતી જે ઉપલી વયમર્યાદાનું છૂટછાટ ઉપરાંત પણ તેમને 5 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે. તે સિવાય તો કે જે માજી સૈનિક ઉમેદવારો છે કે જેઓએ જળ, વાયુ અને ભૂમિ આર્મી ફોર્સિસમાં ઓછામાં ઓછો 6 માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખપત્ર અથવા તો પ્રમાણપત્ર ધરાવતો હોય તો તેમને મળવાપાત્ર ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધી તેમને છૂટછાટ છે તે મળવાપાત્ર રહેશે. તે સિવાય તો કે તમામ અનામત કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા છૂટછાટ સાથે કોઈપણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધવી જોઈએ નહીં. ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે જે પરીક્ષા છે તો પરીક્ષાની રૂપરેખા કેવી રહેશે, પસંદગીની પ્રક્રિયા છે તે કેવી રહેશે. તો મિત્રો અહીં તમારી પરીક્ષા છે તે OMR પદ્ધતિથી લેવામાં આવશે, એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડરની પદ્ધતિથી લેવામાં આવશે કે જેમાં મિત્રો 2 પેપર હશે કે જેમાં સૌથી પહેલા પહેલું પેપર છે તે નર્સિંગ વિષયનું રહેશે કે જેના 100 પ્રશ્ન રહેશે અને તે 100 ગુણનું રહેશે. તે સિવાય બીજું જે પેપર છે તે ગુજરાતી વિષયનું રહેશે કે જેમાં પણ 100 પ્રશ્ન રહેશે અને તે પણ 100 ગુણનું રહેશે. તે સિવાય પહેલા પેપરનો અભ્યાસક્રમ કેવો રહેશે તો કે જે પ્રથમ પેપર છે તે નર્સિંગનું રહેશે કે જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગના 20 ગુણ, મેડિકલ સર્જિકલ નર્સિંગના 20 ગુણ, તે સિવાય મિડવાઇફરી એન્ડ પીડિયાટ્રિક નર્સિંગના 20 ગુણ, તે સિવાય મેન્ટલ હેલ્થ સાઇયાટ્રિક નર્સિંગના 20 ગુણ, તે સિવાય કોમ્યુનિટી હેલ્થ
નર્સિંગના 20 ગુણ, એવી રીતે તમારા પ્રથમ પેપર જે નર્સિંગનું છે તે કુલ પ્રશ્ન 100 રહેશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ છે તે રહેશે. હવે મિત્રો આ જે અભ્યાસક્રમ છે તે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા જે નિર્ધારિત કરેલ છે તે સિલેબસ મુજબનો જ રહેશે. તે સિવાય પેપર 2 ની વાત કરીએ તો પેપર 2 માં તમારે ગુજરાતી ભાષાનું પેપર રહેશે કે જે મિત્રો ધોરણ 12 હાઈ સેકન્ડરી કક્ષાથી નીચું રહેશે નહીં. હવે જેમાં મિત્રો ગુજરાતી ભાષાના 30 ગુણ રહેશે, ગુજરાતી વ્યાકરણના 40 ગુણ રહેશે અને ગુજરાતી સાહિત્યના 30 ગુણ રહેશે. તેવી રીતે કુલ પ્રશ્ન 100 રહેશે અને દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે એટલે કે 1 ગુણ રહેશે. તેવી રીતે મિત્રો તમારી જે OMR પદ્ધતિથી જે પરીક્ષા લેવાશે તે કુલ પ્રશ્ન 200 રહેશે અને 200 માર્કની પરીક્ષા હશે. હવે મિત્રો દરેક ખોટા પ્રશ્નના જવાબ સામે તમારે 0.25 ગુણ છે તે બાદ કરી દેવામાં આવશે. હવે મિત્રો તમારે પરીક્ષા સંબંધિત તમામ માહિતી છે તે તમારા મોબાઈલ નંબર ઉપરથી SMS દ્વારા તમને જાણ કરવામાં આવશે. તે સિવાય આગળ વાત કરીએ તો કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સિંગ વિષયને લગતી પરીક્ષા 100 ગુણની રહેશે કે જેમાં ઉત્તીર્ણ થવા માટે 50% ગુણ છે તે જરૂરી છે. એટલે કે મિત્રો આપણે પેપર 1 ની વાત કરી નર્સિંગમાં કે જે 100 માર્કની રહેશે. હવે તે 100 માર્કમાંથી પાસ થવા માટે તમારે 50% એટલે કે 50 ગુણ મેળવવા ફરજિયાત છે. તે સિવાય જાહેરાતમાં દર્શાવ્યા મુજબના ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો પાસિંગ ધોરણ ઘટાડવાની સત્તા છે તે ભરતી સમિતિની રહેશે અને તે મુજબ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને પરીક્ષા માટેનો સમય છે તે 2 કલાકનો રહેશે અને પરીક્ષા છે તે ગુજરાતી અથવા તો અંગ્રેજી ભાષામાં બંનેમાં આપી શકાશે. તે સિવાય આપણે આગળ વાત કરીએ તો કે પરીક્ષાનું પેપર બીજું છે ગુજરાતી ભાષાનું, તે પણ 100 માર્કનું રહેશે કે જેમાં પાસ થવા માટે 35% છે તે વિદ્યાર્થીએ ફરજિયાત લેવા પડશે. આ પરીક્ષા છે તે જે બીજું પેપર છે તે માત્ર ને માત્ર ગુજરાતી ભાષામાં જ આપી શકાશે. એટલે કે મિત્રો જે પહેલું પેપર છે નર્સિંગનું તેમાં 100 માર્ક રહેશે અને તેમાંથી પાસ થવા માટે 50 માર્ક છે તે વિદ્યાર્થીએ મેળવવાના રહેશે અને તે તમે ગુજરાતી અથવા તો અંગ્રેજી બંને ભાષામાં આપી શકો છો. પરંતુ જે બીજું પેપર છે ગુજરાતી ભાષાનું તે 100 ગુણનું રહેશે અને તેમાં પાસ થવા માટે તમારે 35 ગુણ મેળવવા ફરજિયાત છે અને તે માત્ર ને માત્ર તમે ગુજરાતી ભાષામાં જ આપી શકશો, બીજી કોઈ પણ ભાષામાં તે પરીક્ષા આપી શકશો નહીં. ત્યાર પછી બંને પરીક્ષા પાસ થવું જરૂરી છે એટલે કે બંને પેપરમાં પાસ થવું તમારે ફરજિયાત છે. પરંતુ નર્સિંગના વિષયમાં તેમજ ગુજરાતી ભાષાના બંને પેપરમાં મેળવેલ કુલ ગુણના આધારે છે તે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ પરીક્ષા ફીની તો કે મિત્રો પરીક્ષા ફી કોને ભરવાની રહેશે તો કે પરીક્ષા ફી છે તે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ₹300 છે. પોસ્ટ ઓફિસના ચાર્જ સહિત મિત્રો પ્લસ તમારે પોસ્ટ ઓફિસનો ચાર્જ છે તે ભરવાનો રહેશે. જો તમે ઓનલાઈન ફી ભરો છો તો મિત્રો તમારે ઓનલાઈન તમારે જે બેન્કિંગનો ચાર્જ લાગે તે ચાર્જ અને મિત્રો તમારે ₹300 તે ફી તમારે ચૂકવવાની રહેશે. તે સિવાય મિત્રો જે અનુસૂચિત જાતિના ઉમેદવાર છે, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, જે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ ઉમેદવાર છે, માજી સૈનિક છે, તે સિવાય મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, તે મિત્રો તે ઉમેદવારોએ કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેશે નહીં. અહીં માત્ર ને માત્ર ઉમેદવારે જનરલ કેટેગરીના ઉમેદવારે ₹300 છે તે ફી ભરવાની રહેશે અને જો તે પોસ્ટ ઓફિસનું ચલણ ભરે તો પોસ્ટ ઓફિસનો જે ચાર્જ લાગે તે તેને વધારે ચૂકવવો પડશે. જો તે ઓનલાઈન ફી ભરે તો તે જે નેટ બેન્કિંગનો ચાર્જ લાગે તે તેને ચૂકવવો પડશે. તો મિત્રો આ જે ભરતી છે સ્ટાફ નર્સ વર્ગ 3ની તો તેમાં કુલ 700 જગ્યા પર ઓનલાઈન અરજી છે તે મંગાવવામાં આવેલ છે. તમે ઓનલાઈન અરજી છે, ઓનલાઈન ફોર્મ છે તે તારીખ 1 જાન્યુઆરીથી લઈને 21 જાન્યુઆરી સુધી અરજી છે તે કરી શકશો. તો અરજી કેવી રીતે કરી શકાય તે મિત્રો આપણે જ્યારે 1 તારીખે ઓનલાઈન અરજી શરૂ થશે ત્યારે અવશ્ય વિડીયો બનાવી અને અપલોડ કરી દેશું. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.